નારદ મુનિએ એક વાલ્યો લૂંટારો હતો, એને ઉપદેશ આપીને વાલ્મીકી ઋષિ બનેવા, જેને રામાયણ આખો ગ્રંથ રહી છે સંસ્કૃતમાં. એ પણ ગુણાતીતાનંદ સ્વામીના સમયમાં એક લૂંટારો હતો. લૂંટારો તો નહીં, બહારવટીયો હતો, જેનું નામ વાલેરા વરુ. એ પણ આવી રીતે લૂંટવાનું જ કામ કરતા. એને એનું હૃદય પરિવર્તન કરીને મહાભક્તરાજ બનાવી દીધા. એની પણ એક કથા છે જે ઘણા બધા જાણતા જ હશે. એ વાલેરા વરુ એક વખત બેઠા હતા, ભગવાનનું નામ લેતા હતા, ને એવામાં એના ગામનો એક વ્યક્તિ પોતાની પત્ની સાથે ભગવાનના દર્શન કરવા જતો હતો. એટલે આ વાલેરા વરુએ સહજ સ્વભાવે પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? તો કે આ મારી નવી પત્ની છે, એને લઈને હું ભગવાનના દર્શન કરવા માટે જાઉં છું. મારે દીકરો કે દીકરી કાંઈ છે નહીં એટલા માટે. એટલે વાલેરા વરુએ કીધું કે તો જૂની પત્ની સાથે કેમ ન લીધી? હવે નવી પત્ની આવી ગઈ, જૂની પત્ની થોડી સાથે લેવાય. એટલે વાલેરા વરુએ કીધું કે મારા મંત્ર જાપનું પુણ્ય હું તારી જૂની પત્નીને આપું છું. તારે જ્યાં દર્શન કરાવો હોય ત્યાં કરાવીને આવ્યું, પણ તારી જૂની પત્નીને 2 દીકરા થશે, નવીને કાંઈ નહીં થાય. અને થયું એવું. એક વખતનો બારવટીયો સાધુના સંગથી કેવો ભક્તરાજ બને અને એના આશીર્વાદથી કેવું ફળ મળે, એ વાત આમાંથી સમજવાની. ને ત્રીજું, અભાવ અવગુણ ન લેવાનો. એ વ્યક્તિ પોતાની જૂની પત્નીને મૂકીને નવી પત્નીને એકને જ લઈને ગયો. એ ઉપદેશ મળે આ વાતમાંથી.